ઘઉંના ચૂરમાના લાડુ ભૂલી જશો જો આ રીતે સૂજીના લાડુ ઘરે બનાવશો. તમે જુઓ કેટલા સોફ્ટ બન્યા છે. અહીંયા જુઓ કેટલા પોચા છે અને એકદમ નરમ નરમ. મોઢામાં મૂકતા જ ઓગળી જાય. જેને દાંત ન હોય ને એ લોકો પણ આ લાડુ ખાઈ શકે. ટેસ્ટી તો છે, હેલ્ધી છે અને એકદમ પોચા પણ છે. તો ફ્રેન્ડ્સ, આ સૂજીના નવા લાડુ બનાવવાની શરૂઆત કરું એ પહેલાં તમને લોકોને રિક્વેસ્ટ કરીશ, વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક ચોક્કસથી આપજો. આ વિડીયોને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર સાથે શેર કરજો અને આવા બીજા નવા વિડીયોઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બેલ આઇકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો. લાઇક, શેર, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવું બિલકુલ ફ્રી છે, તો કંજુસાઈ ના કરતા. તો ચાલો બનાવી લઈએ સૂજીના ટેસ્ટી લાડુ. તો તેના માટે મેં અહીંયા એક વાટકી લીધી છે. એ વાટકીના માપથી જ બધા ઇન્ગ્રીડિયન્ટ હું લેવાની છું. તો એ જ વાટકીના માપથી આપણે અહીંયા સૂજીનું માપ પણ લેવાનું છે. તો 2 વાટકી અહીંયા મેં સૂજી લઈ લીધી છે. રવો પણ તમે લઈ શકો છો, પણ મેં અહીંયા સૂજીનો ઉપયોગ કર્યો છે. અને ત્યારબાદ તેની અંદર 2 ટેબલ સ્પૂન ઘી ઉમેરીશું અને આ રીતે 2 ટેબલ સ્પૂન તાજી મલાઈ એડ કરીશું. ઘરમાં જે મલાઈ હોય તે જ મલાઈનો મેં ઉપયોગ કર્યો છે. જો મલાઈ ના હોય તો તમે 4 ટેબલ સ્પૂન ઘી ઉમેરી શકો છો. તમારે ઘી મોયણમાં ન ઉમેરવું હોય તો તમે 4 ટેબલ સ્પૂન તેલનું મોયણ પણ એડ કરી શકો છો. મલાઈ અને ઘી આ બંને મેં મોયણ માટે ઉમેર્યા છે. મલાઈ ઉમેરવાથી આ લાડુ ખૂબ જ પોચા બને છે અને એકદમ સ્વાદિષ્ટ બને છે. તો મલાઈ અને ઘીને મેં સૂજીમાં સારી રીતે મિક્સ કરી લીધું છે અને તમે જોઈ શકો છો કે તેનું ટેક્સચર કેવું આવ્યું છે. આ રીતે મુઠ્ઠી પડતું મોયણ તેની અંદર આપણે ઉમેરવાનું છે. હવે ફ્રેન્ડ્સ, જે વાટકીના માપથી સૂજી લીધી હતી ને એ જ વાટકીના માપથી થોડુંક નવશેકું, આપણે આંગળી લગાડી શકીએ એટલું નવશેકું દૂધ લેવાનું છે. 1 વાટકી જેટલું જ લેવાનું છે અને તેને આપણે બરાબર આ રીતે સૂજીમાં મિક્સ કરી લેવાનું છે. સૂજી જે છે એ પ્રવાહીને એબ્ઝોર્બ કરે છે, એટલે દૂધને આ રીતે મિક્સ કર્યા બાદ આને આપણે ઢાંકીને થોડીવાર માટે રેસ્ટ આપીશું. તો લગભગ 15 મિનિટ માટે હું તેને રેસ્ટ આપું છું. તો અહીંયા 15 મિનિટ થઈ ગઈ છે અને આપણે ચેક કરીએ તો સૂજીએ બધું દૂધ જે છે એબ્ઝોર્બ કરી લીધું છે અને તમે તેની કન્સિસ્ટન્સી જોઈ શકો છો કે આ રીતે નરમ લોટ જેમ આપણે બાંધ્યો હોય ને તેવી કન્સિસ્ટન્સી તેની થઈ ગઈ છે. તો હવે આમાંથી આપણે બોલ્સ તૈયાર કરવાના છે. તો આ રીતે આપણે એક હાથથી જ નાની નાની સાઇઝના બોલ્સ એટલે કે લાડુની જેમ તૈયાર કરી લઈએ. ચિંતા નહીં કરો, આ લાડુ તૈયાર નથી થઈ ગયા, હજી આપણે આગળ પ્રોસેસ કરવાની છે. તો પહેલાં હું આ રીતે નાના નાના લાડુ તૈયાર કરું છું. તમે મુઠિયા પણ બનાવી શકો છો. તો પહેલાં આપણે બધા જ લાડુ આ રીતે તૈયાર કરી લેવાના છે અને હવે આપણે તેને ફ્રાય કરવાના છે. તો ફ્રાય કરવા માટે મેં અહીંયા તેલ પહેલેથી જ ગરમ કરવા માટે મૂકી દીધું હતું અને ગેસની ફ્લેમને અત્યારે મેં મીડિયમ ઉપર રાખી છે અને આ સમયે તેની અંદર હું અડધા લાડુ એડ કરી લઉં છું. 1 થી 2 મિનિટ થાય ત્યારબાદ જારાની મદદથી આપણે આ રીતે તેને ચલાવીશું અને બધી બાજુ એકદમ સરસ તેનો કલર ગોલ્ડન આવે ત્યાં સુધી આપણે તેને ફ્રાય કરવાના છે. અંદર સુધી ફ્રાય થાય એટલા માટે જ તેને મીડિયમ ફ્લેમ ઉપર ફ્રાય કરવાના છે. ફૂલ ફ્લેમ ઉપર નથી ફ્રાય કરવાના. જો તમે ફૂલ ફ્લેમ ઉપર ફ્રાય કરશો તો ઉપરથી ફટાફટ લાલ થઈ જશે અને અંદરથી કાચા રહી જશે. તો ફ્રેન્ડ્સ, અહીંયા જો એકદમ સરસ તેનો કલર ગોલ્ડન બ્રાઉન આવી ગયો છે અને હવે હું તેને બહાર કાઢી લઉં છું. સેકન્ડ બેચમાં પણ આપણે લાડુને ફ્રાય કરી લેવાના છે અને બધા જ લાડુ આપણે આ રીતે ફ્રાય કરી અને ગોલ્ડન બ્રાઉન કલર થાય એટલે બહાર કાઢી લઈશું. તો આ લાડુનો કલર તમે જો ડાર્ક રાખશો તો સૂજીના ફાઇનલ લાડુ પણ થોડાક ડાર્ક કલરના બનશે અને એકદમ વ્હાઈટ ફ્રાય કરેલા રાખશો તો થોડાક વ્હાઈટ કલરના બનશે. પણ લાડુનો કલર એકદમ સરસ આવે એટલે મેં આ રીતે તેને ગોલ્ડન બ્રાઉન કલર થાય ત્યાં સુધી ફ્રાય કર્યા અને પછી આ રીતે મેં તેને તોડી લીધા છે એટલે તે ફટાફટ ઠંડા થઈ જાય. અને આને હું 5 મિનિટ માટે સાઈડ પર રાખું છું અને ત્યાં સુધી આપણે મિક્સર જારની અંદર ખાંડને ગ્રાઇન્ડ કરી લઈએ. તો 1 વાટકી ખાંડ લેવાની છે અને તેની અંદર હું આ રીતે 6 થી 7 નંગ ઇલાયચી એડ કરું છું. ખાંડ સાથે ઇલાયચી ઉમેરીને ગ્રાઇન્ડ કરીશું તો તે એકદમ સરસ ફાઇનલી ગ્રાઇન્ડ થઈ જાય છે અને ઇલાયચીના છોતરા પણ તમને અહીંયા નહીં દેખાય અને એકદમ સરસ આ ખાંડની અંદર તેની ફ્લેવર આવી જશે. તો મેં તમને દરેક વસ્તુનું જે રીતે માપ કહ્યું છે એ પ્રમાણે તમે આ લાડુ તૈયાર કરી શકો છો. વધારે ક્વોન્ટિટીમાં બનાવવું હોય તો એ દરેક માપને એ રીતે મલ્ટીપ્લાય કરી દેવાનું. અહીંયા મેં
આ લાડુ જે મેં તોડીને રાખ્યા હતા તેને મિક્સર જારમાં ઉમેરી આ રીતે ગ્રાઇન્ડ કરી લીધું છે અને એકદમ સરસ ફાઇનલી ગ્રાઇન્ડ થઈ ગયું છે. અહીંયા જો તમને લાગે કે થોડાક પીસ રહી ગયા છે તો તમે તેને ચાળી લેજો. મારા મિક્સરમાં એકદમ સરસ ગ્રાઇન્ડ થઈ ગયું છે, સરખું જ ગ્રાઇન્ડ થયું છે, બિલકુલ પણ કોઈ પીસ લાડુનો રહ્યો નથી. તો આ રીતે હાથથી મેં તેને થોડુંક છૂટું કરી લીધું છે. તો હવે આપણે અહીંયા ફાઇનલી ઘીનું માપ જોઈ લઈએ. તો જે વાટકીના માપથી આપણે 2 વાટકી સૂજી લીધી હતી, 1 વાટકી દૂધ લીધું હતું અને 1 વાટકી ખાંડ લીધી હતી, એ જ વાટકીના માપથી અડધી વાટકી આપણે અહીંયા ઘી લેવાનું છે અને આ ઘીનો ઉપયોગ કરીને જ આપણે આગળ લાડુ તૈયાર કરવાના છે. તો 1 ચમચી જેટલું ઘી આ વાટકીમાંથી મેં લીધું છે અને કઢાઈમાં ઉમેર્યું છે અને ઘી ગરમ થાય એટલે આપણે તેની અંદર આ રીતે 2 ટેબલસ્પૂન જેટલા સમારેલા કાજુ ઉમેરીશું, 2 ટેબલસ્પૂન જેટલા સમારેલા બદામ એડ કરીશું અને 2 ટેબલસ્પૂન જેટલા સમારેલા પિસ્તા એડ કરીશું. આ બધું જ આપણે ઘીમાં આ રીતે ફ્રાય કરી લેવાનું છે. ગેસની ફ્લેમને સ્લો ઉપર રાખી ડ્રાયફ્રૂટ આ રીતે 1 મિનિટ માટે મેં ફ્રાય કર્યા અને પછી હું તેની અંદર કિસમિસ એડ કરું છું. 2 ટેબલસ્પૂન જેટલી મેં ઉમેરી છે અને તેને હવે આપણે ફટાફટ આ રીતે ફ્રાય કરવાનું છે. કિસમિસ તરત જ આ રીતે ફૂલવા લાગે છે એટલે ગેસને બંધ કરી દઈશું અને આ જે ફ્રાય કરેલું ડ્રાયફ્રૂટ છે એ બધું જ ઘી સાથે આપણે તેને લાડવાના દરમાં ઉમેરી લઈએ. ઘીમાં રોસ્ટ કરેલા ડ્રાયફ્રૂટ આ લાડુની અંદર એક અલગ ફ્લેવર આપે છે અને તેનાથી લાડુ વધુ સ્વાદિષ્ટ બને છે. હવે ફરીથી કઢાઈની અંદર આ રીતે મેં 2 ચમચી જેટલું ઘી ગરમ કરવા માટે મૂક્યું છે. એ વાટકીમાંથી જ મેં અહીંયા ઘી લીધું છે અને ત્યારબાદ તેની અંદર આપણે 1/4 કપ જેટલું બેસન ઉમેરવાનું છે અને તેને આપણે સ્લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર શેકી લઈએ. તો આ બેસનમાંથી જ્યાં સુધી સુગંધ ન આવવા લાગે અને જ્યાં સુધી તેનો કલર ચેન્જ ન થાય ત્યાં સુધી તેને કન્ટિન્યુઅસલી આ રીતે ચલાવતા જઈશું અને શેકી લઈશું. તો લગભગ 3-4 મિનિટમાં જ તમે જો આ રીતે બેસનનો કલર ગોલ્ડન બ્રાઉન થઈ જશે અને ખૂબ જ સરસ તેમાંથી સુગંધ પણ આવવા લાગે છે. આ સમયે ગેસને બંધ કરી આ મિશ્રણને આપણે લાડુના દરમાં ઉમેરી લઈએ. હવે આ બધી જ વસ્તુને આપણે ચમચાની મદદથી સારી રીતે પહેલાં મિક્સ કરી લઈએ. અહીંયા જે આપણે બેસન ઉમેર્યું છે તે અને ડ્રાયફ્રૂટ આ બધું એક સરખું મિક્સ કરી લેવાનું છે અને ત્યારબાદ તેની અંદર દળેલી ખાંડ ઉમેરવાની છે, જે ઇલાયચી પાવડર સાથે આપણે દળી હતી અને એકદમ સરસ ફ્લેવરવાળી આ ખાંડ છે. બધી જ ખાંડ ઉમેરી લેવાની છે અને તેને મેં હાથથી પણ આ રીતે બરાબર મિક્સ કર્યું છે. તો જુઓ એકદમ સરસ આ મિશ્રણ તૈયાર થઈ ગયું છે. તો હવે આપણે આ જે ઘી છે એ ઘીને ગરમ કરી લઈએ અને ત્યારબાદ આપણે તેને લાડુના દરમાં ઉમેરીશું. તો મેં અહીંયા બધું ઘી ગરમ કરી લીધું છે. આ રીતે એકદમ સરસ ગરમ થઈ જાય ત્યારબાદ તેને આ લાડુના દરમાં ઉમેરવાનું છે અને હવે આપણે તેને બરાબર મિક્સ કરી લેવાનું છે. તો ફ્રેન્ડ્સ, આ રીતે તમે જ્યારે લાડુ બનાવશો ને તો લાડુ એકદમ સરસ પોચા બનશે, ઘીની માત્રા પણ એકદમ પરફેક્ટ આવશે અને મોઢામાં મૂકતા જ ઓગળી જાય તેવા લાડુ તૈયાર થશે. હવે મેં અહીંયા 4 ટેબલસ્પૂન જેટલો ડેસિકેટેડ કોકોનટ લીધું છે, એટલે કે ટોપરાની છીણ લીધી છે. આ તમે પહેલાં પણ ઉમેરી શકો છો. જ્યારે તમે દર બનાવ્યું તો દરમાં પહેલાં ઉમેરી શકાય, ઘી ઉમેર્યા પહેલાં પાછળથી પણ ઉમેરી શકાય છે આ રીતે, એટલે તેની ફ્લેવર જળવાઈ રહેશે અને તેને મેં બરાબર આ રીતે મિક્સ કરી લીધું છે. તો ફ્રેન્ડ્સ, આમાંથી હવે આપણે આ રીતે લાડુ તૈયાર કરી લઈએ. તો નાની સાઇઝના આ રીતના લાડુ તૈયાર કરવાના છે અને બધા જ લાડુ આપણે આ રીતે પહેલાં બનાવી લઈએ. ફ્રેન્ડ્સ, આ વિડીયો તમે ક્યાંથી જોઈ રહ્યા છો, તમારા ગામનું નામ, તમારું નામ કોમેન્ટ સેક્શનમાં લખજો એટલે મને ખબર પડે કે મારા વ્યૂવર્સ કોણ છે, ક્યાંથી મારી ચેનલને રેગ્યુલરલી જોતા રહે છે. તો લાડુ એકવાર બધા બની જાય એટલે ખસખસ આપણે થોડીક લગાવી લેવાની છે. તમે આ રીતે ખસખસમાં આ લાડુને થોડુંક બોળી અને હાથની મદદથી તેને બધી બાજુ ફેલાવીને લગાવી શકો છો. થોડીક જ ખસખસ હું આ રીતે બોળું છું અને એકદમ સરસ મેં આ લાડુ તૈયાર કરી લીધા છે. તો ફ્રેન્ડ્સ, કેવી લાગી આ સૂજીના લાડુની રેસીપી મને કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવજો. એકદમ પોચા, મોઢામાં મૂકતા જ ઓગળી જાય તેવા આ સૂજીના લાડુની રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને એક લાઇક ચોક્કસથી આપજો. આ વિડીયોને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર સાથે શેર કરજો અને આવા બીજા નવા વિડીયોઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બેલ આઇકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો. આ વિડીયો જો તમે મારા ફેસબુક પેજ પર જોઈ રહ્યા છો તો મારા ફેસબુક પેજને ફોલો કરી બાજુમાં આપેલું બેલ આઇકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો. ફરીથી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી તમને બધાને મારા જય શ્રી કૃષ્ણ.